જય માતાજી મિત્રો, તો આજે આપણે ખોડિયારમાં દર્શન કરવા જઈએ છીએ. ખોડિયાર માતાજીના આ છે એ ધાર લાંબી લાંબી તમે જોઈ શકો છો, અને 1 કિલોમીટર જેટલી આ ધાર લાંબી હશે. ત્યાં ખોડિયાર માતાજીના બેસણા છે, આ તમે જોઈ શકો છો. આજે આ પહેલી ધજા ફરકે ત્યાં જવાનું છે અને હાલીને જવાનું છે, કારણ કે હાલવું પડે એમ છે. જો આવું ખાડા ખબડા એવો આ ધાર છે લાંબી લાંબી, અને વરસાદ વરસ્યો છે એટલે આ બધું એકદમ આપણે અત્યારે જઈએ છીએ. ધાર છે બહુ લાંબી, અને કારણ કે આ થાકી જાય એવું છે, કારણ કે ધાર છે એકદમ બહુ લાંબી અને એકદમ બહુ ફાસ્ટ હાલવું પડે. આપણે જેમ તુલસીશ્યામ કેમ રૂખમણી માતાજીનો ચોટીલા ડુંગર એવી રીતના આ ડુંગર છે, લાંબો લાંબો ડુંગર છે જે આપણે ચડીને જવું પડે. આ કાંટાળી વાયડું આવે, કારણ કે બહુ દૂર છે. આવો અટપટો રસ્તો આવે, આ કાંટાળવામાં ધ્યાન રાખીને હાલવું પડે. પણ આવે કારણ કે આ માતાજીનું મંદિર છે એ અમારા ગામની નજીક જ છે, થોડુંક દૂર છે, અને આવી રીતે ચાલવું પડે અને ચાલીને ત્યાં જવું પડે. કારણ કે અંદર અહીંયા અંદાજે 1 કિલોમીટર જેટલું હશે. ત્યાં અમે આવ્યા, અહીંથી એકદમ એસડી લોક આવે તો પાછા હાલતા થઈ, કારણ કે આ હાલીને ચડવી પડે. ધાર બહુ લાંબી, 1 કિલોમીટર જેટલી આ ધાર લાંબી છે. ડુંગર છે 1 કિલોમીટર જેટલો લાંબો છે. આપણે ચોટીલા તુલસીશ્યામ અને પાવાગઢની ઘોડા છે, ત્યાં ખોડિયાર માતાજી બેઠેલા છે. એટલે મંદિર તો નથી, પણ એક નાનકડો એવો ફોટો છે અને માતાજીની દયા છે, કારણ કે ખોડિયાર માતાજીનું મંદિર છે, બેસણા છે ત્યાં, અને ડુંગરની માથે છે. હવે બહુ ડુંગર ઊંચો આવી ગયો છે ને આપણે સાઈડ ત્યાં પહોંચી ગયા છે. ફેર આપણે ડુંગરની ઉપર પહોંચી ગયા, તમે જોઈ શકો છો. આ પેલું અમારું ગામ છે, આ અને ડેમ છે, અમારો ડેમ છે. આ એકદમ કાંઈ ઘટે એવો નજારો આવે છે. જય હો માં ખોડિયાર, જય માતાજી, જય માતાજી મિત્રો. તો પાછા આપણે જઈએ ધાર ચડીએ. માં ખોડિયાર મિત્રો, આપણે માતાજીના મંદિરે પૂગી ગયા છીએ. આ છે માતાજીનું મંદિર, આ તમે જોઈ શકો છો. આ છે માતાજીની ધજા, અને માતાજી એક વિશાળ એવા તમે જોઈ શકો છો. આજુબાજુમાં કોઈ એવો પર્વત નથી, અને આ એક લાંબી એવી ધાર છે. અંદાજિત રોડથી 1 કિલોમીટર સેટી છે આ ધાર, અને ત્યાં માતાજીના બેસણા છે, માતાજીની ધજા છે, અને અહીંયા માતાજીના બેસણા છે. તો અહીંયા આપણે આપણા સ્વિચ કાઢી નાખીએ, જોડા કાઢી નાખીએ, અને માતાજીના દર્શન કરીએ. જય માં ખોડિયાર, જય માતાજી, જય હો માં ખોડિયાર, જય માતાજી, જય ભગવતી, જય હો મામડિયા સારણની દેવી, જય હો માં ખોડિયાર, જય માતાજી. આ છે કંઈક ચાળવું છે અહીંયા. આ છે માતાજીનો ઓટો. અત્યારે તો થોડોક ખરાબ થઈ ગયો છે.